નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, ગુજરાત રાજ્ય સરકારના 1.10 લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય સરકારના વર્ષ 2026-27ની જે બજેટ છે તે વિધાનસભામાં રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। આ બજેટનું કુલ કદ 40,853 કરોડ રૂપિયાનું હતું કે જે ગત વર્ષ કરતાં લગભગ 37,500 કરોડ કરતાં વધારે હતું। આ બજેટ જે છે તેમાં નારી શક્તિ એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,690 કરોડની મસ્ત મોટી જોગવાઈ કરવામાં આવી છે। આ 7,690 કરોડમાંથી કુલ 128 કરોડ એટલે કે લગભગ 1128 કરોડ રૂપિયા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન પાછળ જે છે તે રકમ ખર્ચ કરવામાં આવશે તેવી મહત્વની જાહેરાત જે છે તે બજેટમાં કરાઈ છે। શું મિત્રો, આંગણવાડી કાર્યકર અને તેડાગર મહિલાઓના જે માનદ વેતન છે તેમાં ગુજરાત હાઈકોર્ટ ચુકાદાને આધીન રાજ્ય સરકાર વધારો કરવા જઈ રહી છે અને કેટલો વધારો જે છે તે આ બજેટથી જે છે તે સ્પષ્ટ થાય છે। એના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં વિગતવાર કરીશું। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। વાત કરીએ મિત્રો, વર્ષ 2026-27ના બજેટમાં નારી શક્તિમાં એટલે કે મહિલા વિભાગ માટે, મહિલા અને બાલ કલ્યાણ વિભાગ માટે ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 7,690 કરોડની મસ્ત મોટી જોગવાઈ કરવામાં આવી છે। આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનની ચૂકવણી માટે કુલ 1128 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। આ 1128 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકરોને 10,000 અને તેડાગર બહેનોને 5500 એટલે કે 5500 માસિક વેતન ચૂકવવામાં આવે છે। આ માનદ વેતનમાં જે કાર્યકરોને મળતા 10,000માંથી 45,000 કેન્દ્ર સરકાર તરફથી અને તેડાગરોને મળતા 5500માંથી 2,250 કેન્દ્ર સરકાર ચૂકવે છે। એટલે કે રાજ્ય સરકાર આંગણવાડી કાર્યકરોને 5500 રૂપિયા પ્રતિ માસ અને તેડાગર બહેનોને 3250 પ્રતિ માસ માનદ વેતન ચૂકવે છે। આ માનદ વેતનનો જે આંકડો છે તેને આપણે મલ્ટીપ્લાય કરીએ તો ગુજરાત રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓની સંખ્યાબળ સાથે ગુજરાત રાજ્યમાં લગભગ હાલમાં 55,000 જેટલા આંગણવાડી કાર્યકર જે કાર્યરત છે, જેમને દર મહિને સરકાર 5500 રૂપિયા પોતાના 40% માનદ વેતનના હિસ્સામાં ચૂકવી રહ્યા છે। એટલે કે એક અંદાજ પ્રમાણે જે વાર્ષિક દર છે 363 કરોડ રૂપિયા જેટલું રકમ સરકાર આંગણવાડી કાર્યકરોના પગાર પાછળ ખર્ચે છે અને લગભગ 171 કરોડ જેટલી માતબર રકમ જે છે તે તેડાગરોના માનદ વેતન પાછળ ખર્ચે છે। આમ કરી મળીને કુલ 564 કરોડ રૂપિયા જેટલી રકમ સરકાર દ્વારા જે છે તે દર વર્ષે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોના જે રાજ્ય સરકારના જે 40% કોન્ટ્રીબ્યુશન છે તેના પાછળ ખર્ચાય છે। હવે મિત્રો, 1128 કરોડ રૂપિયા કેમ ફળવાયા છે તેની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 1128 કરોડ રૂપિયા એટલા માટે ફળવાયા છે કે આગામી સમયમાં રાજ્ય સરકાર આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોના માનદ વેતનમાં જે છે તે 35થી લઈ 40% જેટલો વધારો કરી શકે છે। લગભગ એક અંદાજ પ્રમાણે કાર્યકર બહેનોના માનદ વેતનમાં 5,000 પ્રતિ માસ અને તેડાગર બહેનોના માનદ વેતનમાં 2,500 જેટલો માનદ વેતનમાં સરકાર વધારો કરી શકે છે। આ વધારો જે છે તે બજેટ સત્ર દરમિયાન એટલે કે 25 માર્ચ 2026 સુધીમાં જે છે તે જાહેર થઈ શકે છે। મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષા વકીલ દ્વારા જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગના જે કહી શકાય તે પ્રશ્નોત્તરી દરમિયાન મહિલા અને બાળ વિકાસ વિભાગના બજેટ દિવસે જે છે તે જાહેરાત થઈ શકે છે। કારણ કે ગત વર્ષના બજેટમાં આપણે જાણીએ તો ગત વર્ષના બજેટમાં સરકાર દ્વારા આપ સૌ કર્મચારી બહેનોના માનદ વેતન માટે લગભગ 600 કરોડ જેટલું બજેટ ફળવાયું હતું। આ વખતે લગભગ બજેટને ડબલ કરવામાં આવી શકે છે। એટલે કે ક્યાંક ને ક્યાંક આંગણવાડી કર્મચારીઓ માટે વર્ષ 2026-27નું બજેટ જે છે તે ક્યાંક ને ક્યાંક સોનાનું સુરત લઈને આવ્યું છે। ગુજરાત સરકારે આંગણવાડી વર્ષ 2026 અને 27 માટે રજૂ કરાયેલા બજેટમાં નારી શક્તિને કેન્દ્ર સ્થાને રાખી કુલ 7,690 કરોડની જોગવાઈ કરી છે। મહિલા અને બાળ વિકાસ ક્ષેત્ર, પોષણ અભિયાન, માતૃત્વ, આરોગ્ય, વિધવા સહાય અને આંગણવાડી વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે વિશેષ ફાળવણી કરવામાં આવી હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે। આ સમગ્ર પરીક્ષામાં સૌથી વધુ ચર્ચાનો વિષય જો કોઈ હોય તો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં થનારો સંભવિત વધારો થઈ રહ્યો છે। નારી શક્તિ, કેન્દ્રીય બજેટ પૃષ્ઠભૂમિ અને છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ અને વિકાસના મુખ્ય સ્તંભ તરીકે ગણ્યું છે। પોષણ સુધારણા હોય, માતૃત્વ, આરોગ્ય હોય, બાલ કલ્યાણ હોય અને ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા રોજગારીને પ્રોત્સાહન આપવા માટેના વિવિધ યોજનાઓ અમલમાં છે। આંગણવાડી પ્રણાલી આ તમામ પ્રયત્નોનું હૃદય છે। કારણ કે મિત્રો, તે ગર્ભવતી માતાઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને 0 થી 6 વર્ષના બાળકો સુધી સીધી પહોંચ ધરાવે છે।
રૂપિયા 7,690 કરોડની ફાળવણીનો અર્થ માત્ર આંકડાકીય વધારો નથી, પરંતુ નીતિગત પ્રાથમિકતાનો સંકેત છે. આ રકમનો કેટલો કિસ્સો આંગણવાડી બહેનોના માનદ વેતનમાં જશે અને કેટલો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પોષણ કીટ, તાલીમ અને વહીવટી ખર્ચામાં થશે તે મહત્વનો પ્રશ્ન છે. હાલનું માનદ વેતન અને માળખું તો હાલમાં રાજ્યમાં કાર્યકરોને 10,000, તેડાગર બહેનોને 5500 પ્રતિ માસ મળી રહ્યો છે. આ રકમ માનદ સ્વરૂપે છે, એટલે તેઓ કાયમી સરકારી કર્મચારી તરીકે ગણાતા નથી. પરિણામે પેન્શન જેવી સુવિધાઓ નથી, આરોગ્ય અસામાજિક સુવિધાઓ પૂરી પડતી નથી, જ્યારે તેમની જવાબદારીઓ પોષણ વિતરણ, ગર્ભવતી મહિલાઓની દેખરેખ, બાળકોનું વજન માપ, પ્રી-સ્કૂલ શિક્ષણ, રસીકરણ, સહયોગ અને સરકારી સર્વેક્ષણો જેવી અનેક કામગીરીઓમાં સામેલ છે. અગાઉ વાત કરી તે પ્રમાણે સંભવિત વધારો જે છે તે સરકારે 1128 કરોડ મંજૂર કર્યા છે. હાલમાં મિત્રો આંગણવાડી કર્મચારીઓને જે 10,000 બંને કેન્દ્ર અને રાજ્ય સરકાર મળી રહ્યા છે. તો આવી જ રીતે મિત્રો નવી અપડેટ ફરીથી લઈને આવશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.